પ્રદર્શન લાંબાવાડમાં કેવું રહેશે? લાંબાવાડની અંદર કોંગ્રેસનું પ્રદર્શન તમે જુઓ તો હાલ ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને લાંબાવાડની જનતા જાકારો આપી રહી છે. છેલ્લા 5 વર્ષમાં એમણે પ્રજાની સામે જોયું નથી, એટલે લાંબાવાડની પ્રજા આ વખતે એમની સામે જોવાની નથી અને કોંગ્રેસ પાર્ટીની આખી પેનલ લાંબાવાડમાં ભવ્ય વિજય સાથે આવશે. હવે 2 દિવસ પહેલા હર્ષ સંઘવી ઇન્દ્રનગરમાં આવે છે, પ્રચાર કરે છે. એ ભ્રષ્ટાચાર બાબતે એક શબ્દ બોલતા નથી, પ્રજાની સમસ્યા બાબતે એક શબ્દ બોલતા નથી અને એક ચોક્કસ એ રીતનું નિવેદન આવે છે. એમાં તમે એ બાબતે શું કહેશો? તમે લાંબાવાડની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો ભ્રષ્ટાચાર એટલો બધો છે કે એમની સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં 5 કરોડ રૂપિયાનો વધારો થયેલો છે. એટલે હર્ષભાઈ સંઘવી કયા મોટો ભ્રષ્ટાચારની વાત કરશે? ભ્રષ્ટાચાર અને ભાજપ બંનેને મિલીભગત હોવાથી આજે ભ્રષ્ટાચાર માટે એક શબ્દ પણ હર્ષભાઈ સંઘવી બોલી શક્યા નથી અને એમણે જે પણ નિવેદનો આપ્યા હોય એ એમની પાર્ટીને લાગુ પડે છે. કોંગ્રેસ પાર્ટીને એમના નિવેદનો સાથે કોઈ લેવા દેવા નથી. આવનાર સમયમાં લાંબાવાડમાં કેટલાય ગરીબોના મકાન બનવાના છે, એ દિશામાં તમે શું કામગીરી કરશો? લાંબાવાડની અંદર જેટલા પણ ગરીબોના મકાન તૂટ્યા છે, આ કોંગ્રેસ પાર્ટીની પેનલ જીતીને આવશે તે બધા જ ગરીબોને ઘરનું ઘર અપાવશે અને જેટલા પણ ગરીબોના મકાન તોડવામાં આવે છે તે બધાને પોતાનું ઘર પાછું આપવામાં આવશે. તમે વિસ્તારમાં ફર્યા, તમે પ્રજાની કઈ કઈ સમસ્યાનું નિરીક્ષણ કર્યું અને કેવી પ્રજા કયા પ્રશ્નો તમારી સામે રજૂ કર્યા પ્રજાએ?